नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ગુજરાતનું સૌપ્રથમ ખેડા જિલ્લા નડિયાદ માહિતી વિભાગ કચેરી દ્વારા પત્રકાર વનનું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુંદર નિર્માણ। ખેડા જિલ્લા માહિતી વિભાગ કચેરી તથા વન વિભાગ નડિયાદ મહાનગરપાલિકા તેમજ એએસ પત્રકાર વનના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લા નાયબ માહિતી વિભાગ નિયામક શ્રીમતી માનસીબેન દેસાઈના જણાવ્યા અનુસાર આ ગુજરાતમાં સૌપ્રથમવાર પત્રકાર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની અંદર રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી વીએન ઉપાધ્યાય, ડીડીઓ તેમજ પ્રેસના અધિકારી તેમજ એનએસએસના સંયુક્ત ઉપક્રમે ભવ્યતાપૂર્ણ યોજાયો હતો, જેમાં એક વૃક્ષ એક સંકલ્પ એક ભવિષ્યના થીમ પર પત્રકાર વનની પ્રકૃતિ સાથે જોડી હરિયાળો ખેડા જિલ્લો બનાવીએના ઉદ્દેશથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનને ખેડા જિલ્લા પત્રકારમાંથી ગુરુકૃપા સત્સંગ ન્યૂઝપેપર તેમજ જીપીએમસી ન્યૂઝ ચેનલ ખરા હૃદયપૂર્વક બિરદાવે છે। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। हाँ, नजर से आ बाजू राखो। નમસ્તે, માનસી દેસાઈ, જિલ્લા માહિતી અધિકારી। જેમ આપણે બધા જાણીએ છીએ કે પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસે અને એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત રાજ્યનું પ્રથમ પત્રકાર વન આપણે નડિયાદ માહિતી કચેરી અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી બનાવ્યું છે। અહીં આજે આપણે 211 થી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે। અહીં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો એને જાળવણી અને એની માવજતની શરતે આપણે આ વનનું લોકાર્પણ આજે કર્યું છે। આપ સૌને પણ વિનંતી છે કે વિશ્વ પર્યાવરણ દિવસે આપણે મેક્સિમમ વૃક્ષોને સંરક્ષણ થાય તેવા પ્રયાસો કરીએ। હું વન વિભાગ અને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિશેષ આભાર માનું છું। એમના પ્રયાસોથી આજે આપણે આ સંકલ્પને અને નવીન અને ઐતિહાસિક પહેલને સફળ બનાવી શક્યા છે। થેન્ક યુ।